સુરતના ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની વરણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પ્રમુખ પદે સપનાબેન વસાવા અને ઉપપ્રમુખ પદે અમરસિંહભાઈ વસાવા બિનહરીફ ચૂંટાતા ભાજપ કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ પદે સપનાબેન ભૂપેન્દ્રસિંહ વસાવા અને ઉપપ્રમુખ પદે અમરસિંહભાઈ ભાંગાભાઈ વસાવા બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયતના અન્ય હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી હતી. માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના વતન વાડી ગામના લોકપ્રિય સરપંચ તરીકે અગાઉ સેવા આપી ચૂકેલા સપનાબેન વસાવા તાલુકા પંચાયતની ચૂંટણીમાં વાડી બેઠક પરથી જંગી બહુમતી સાથે વિજેતા થયા હતા. ભાજપે કુલ 12 બેઠકો જીતી ફરી એકવાર તાલુકામાં સત્તા કબજે કરી હતી. પાર્ટી દ્વારા કારોબારી અધ્યક્ષ તરીકે શીતલભાઈ દિવાનસિંહભાઈ વસાવાને જવાબદારી સોંપવામાં આવી હતી. શાસક પક્ષના નેતા તરીકે પ્રકાશભાઈ અમરસિંહભાઈ વસાવાની પસંદગી કરવામાં આવી, જ્યારે દંડક તરીકે મનીષાબેન વિપુલભાઈ વસાવાની વરણી કરવામાં આવી. ઉમેદવારી સામે અન્ય કોઈ દાવેદાર ન આવતા બંને ઉમેદવારને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. વરણી બાદ ભાજપના આગેવાન અને કાર્યકરોમાં ખુશીની લહેર ફેલાઈ હતી અને નવા હોદ્દેદારને ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. નીલય ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગરોળ, સુરત.